અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભરત મોજાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર વંદન દાદા વારંવાર. આપણું દાદા ભગવાનનું પેલું શીલ દર્શક પુસ્તક ખરું ને બ્રહ્મચર્ય ઉપર શીલ દર્શક પાર્ટ 1 પૂર્વાધ ઉત્તરાધ 2 બહાર પડ્યા. પછી આપણા એક મહાત્મા હતા, એ ત્યાં આગળ દાદા સ્વામિનારાયણ મંદિર અને જે કોઠારી સ્વામી એની સાથે આમ જાય. એટલે એમને એ પુસ્તક 2 એમને આપ્યા. એક કોઠારી સ્વામીએ વાંચ્યા. કોઠારી સ્વામી બહુ ખુશ થયા, બહુ આનંદ થયો. એ કે મારે દાદાને દર્શન કરવા આવવું છે. એટલે આવ્યા ત્યાં વડાલા અને દાદાને કીધું કે આ પુસ્તક મેં વાંચ્યું, એ કે આ તમે આમાં જે બ્રહ્મચર્યના ફોડ પાડ્યા છે ને, ક્યાંય કોઈ શાસ્ત્રમાં આવી વાતો નથી એમ. દાદા ભગવાને પછી છેલ્લે એમને શું કીધું ખબર છે? એ સ્વામિનારાયણમાં હતા. એટલે કે એક કામ કરો, કે એમને કહ્યું આ બહુ જગતને બહુ કામમાં લાગે એવા છે. તો દાદા કે એક કામ કરો, આ પુસ્તક તમે તમારા સંપ્રદાયમાં તમારા નામથી છપાવી દો. કારણ કે દાદાના નામથી મૂકે ત્યાં એમાં છાપે રહી, એ તમારું નામ કહીને છાપે. આપણે કે લોકોને ફાયદો થાય જ જોવું છે ને. હવે જો આટલી પોતાની વાણી છે, યુનિક છે, શાસ્ત્રમાંથી એવી વાત છે, તો એ માલિકી ભાવ છે. એટલે કે આ મારું વિજ્ઞાન છે, મેં ખુલ્લું કર્યું, તો કે આ પૂજાવાનો ભાગ, પોતાના સ્ટેટસનો ભાગ, હરીફાઈનો ભાગ, બીજા કરતાં સારા દેખાવાનો ભાગ, કોઈ પાર્ટ જ ના હોય. આખા જગતમાં કોમ્પિટિશન હોય, અને કોમ્પિટિશન હોય એટલે બીજાને ખોટો કહેવો પડે. કોમ્પિટિશન હોય એટલે બીજા કરતાં મારું સારું છે એવું મૂકવું પડે. સમજાય? હવે આ દાદા તો એ ભાગ જ નતો જરાય. આ અહંકાર કાઢવાની વાત હતી, અહંકારને પોષવાની વાત જ નથી. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે.